હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એક એવા લોકેશન ઉપર આવી ગયા છે તમે ક્યારેય નહીં જોયું હોય અને બહુ એક સુંદર છે અને બહુ જૂનું છે. તો મારી સાથે આ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને ચાલો તે આપણે જગ્યા જોઈએ અને એક સારામાં સારું લોકેશન જોઈએ. તમને ખૂબ જ મજા આવશે અને ઘણા બધા ફોટો પાડવા પણ આવે છે. તો ચાલો મારી સાથે ત્યાં આપણે જઈએ. તો ફ્રેન્ડ્સ ફાઇનલી આપણે ત્યાં પહોંચી ગયા છે. ફ્રેન્ડ્સ, અને ચાલો તેમને એ નજારો બતાવું. મારી સાથે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ચાલો ફ્રેન્ડ્સ. ખૂબ જ સુંદર છે અને જ્યારે અમે નાના હતા ત્યારે બહુ જ અહીંયા આવતા હતા અને ખૂબ મજા આવતી ફ્રેન્ડ્સ. તો પહોંચી જ ગયા છે અને આ જ લોકેશનની હું વાત કરતો હતો. તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ, બહુ સુંદર છે અને એટલું પાણી જ બધામાં છે. અને ફ્રેન્ડ્સ, મજા આવી લોકેશન કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર જણાવજો ફ્રેન્ડ્સ. કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. અને ચાલો હજી તો વધારે મજા કરવાની છે આપણે. ચાલો ત્યાં આવી જઈએ. આપી દેજો ફ્રેન્ડ્સ. ફાઇનલી આપણે ત્યાં એક મંદિર છે. ચાલો તમને મંદિરમાં દર્શન કરાવું અને અંદર જઈને તમને બતાવીશ કે ત્યાં કયા ભગવાન બિરાજે છે. તો ત્યાં જઈએ આપણે. પહેલાં આપણે દર્શન કરી લઈએ, પછી આપણે બીજું બધું લોકેશન આ વિડીયોમાં હું તમને બતાવીશ. તો બીજું બધું લોકેશન આપણે ફ્રેન્ડ્સ પછી જોશું. તો આવી જાઓ. તો કંઈક આવું છે લોકેશન, મંદિર. અને તો ફ્રેન્ડ્સ ફાઇનલી આપણે તે મંદિરે પહોંચી ગયા છે અને આ છે ભૂતરા બાપા મંદિર. ફાઇનલી આપણે ત્યાં પહોંચી ગયા છે ફ્રેન્ડ્સ. અને તમે જોઈ શકો છો કે આ ભૂતરા બાપાનું મંદિર છે અને આપણે ત્યાં અંદર જઈ અને દર્શન કરશું. જય ભૂતરા બાપા. તો ફ્રેન્ડ્સ, આ છે ભૂતરા બાપા અને બહુ જૂનું છે. અને અમે નાના હતા ત્યારે બહુ જ આવતા અહીંયા અને અહીંયા દર્શન કરવા આવતા બહુ જ. અને નદીમાં નાહવા પણ આવતા, કપડાં ધોતા બધા. એટલે પછી તમને નદી બતાવું, પહેલાં આપણે દર્શન કરી લઈએ. ફ્રેન્ડ્સ, ફાઇનલી તમે આજે ભૂતરા બાપાના દર્શન કરી લીધા હશે અને ફાઇનલી મેં તમને દર્શન કરાવી જ લીધા. તો હવે પછી આપણે નદીનો નજારો જોવાનો છે અને ડેમનો નજારો જોવાનો છે કે કેવી રીતે છે. અને બહુ મોટી નદી છે અને આ નદીનું નામ છે મેઘલ નદી અને બહુ મોટી છે. તો મારી સાથે જાતા નહીં, મારી સાથે આ વિડીયોમાં રહેજો કન્ટિન્યુ. ચાલો એ આપણે નદી જોઈએ. ફ્રેન્ડ્સ, આ તેજ નદી છે અને મેઘલ નદી છે અને મેઘલ નદી કહેવામાં આવે છે. અને બહુ મોટી બધી આ નદી છે. અને અમે જ્યારે નાના હતા ત્યારે અહીંયા નાહવા આવતા અને કપડાં ધોતા
તો ફ્રેન્ડ્સ અહીંયા એક મોટું બધી ડેમ હતું, અત્યારે તોડી નાખ્યું છે અને એક નાનો પાળો બાંધવામાં આવ્યો છે ફ્રેન્ડ. તો આગળ એક એવું જ ડેમ છે અને તો ફ્રેન્ડ્સ અહીંયા એક મોટું બધી ડેમ હતું તે તોડી નાખવામાં આવ્યું છે અને ત્યારે એ સમયે ત્યાં મંદરાનો મોર પિક્ચર ત્યાં અહીંયા ઉતર્યું હતું. તો ફ્રેન્ડ્સ આમ જોઈ લ્યો, આજુબાજુમાં તે ગામડા છે અને ત્યાં સીમાર છે, પછી ત્યાં આદરી છે, એવા બાજુમાં ગામડા છે ફ્રેન્ડ્સ. તો આ હતું કંઈક ફાઇનલી. તો ફ્રેન્ડ્સ ફાઇનલી તમે આ નદીનો નીચેથી નજારો જોઈ જ લીધો હશે. તો આપણે ઉપર જઈ અને નજારો તમને બતાવું કે નદીનો નજારો કેવો આવે છે. ચાલો તે આપણે ઉપર જઈએ ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ ફાઇનલી આપણે ત્યાં ઉપર જઈએ. ચાલો મારી સાથે. બસ ચડી જ જઈશ. આમાં પડીશ કે રહીશ, ઘૂઘરીશ કે આમાં ઘૂઘરાઈ જાય તો જાય બારના ભાવમાં. તો ફ્રેન્ડ્સ આ એક લસણપતિ છે અને આમાં પડીએ તો જાય સીધા ભૂકા નીકળી જાય. આમાં આપણા અહીંથી તપી જઈશ. કોમેન્ટ કરજો અહીંથી તપીશ કે નહીં ફ્રેન્ડ્સ. તો ચાલો એટલી જ જગ્યા છે. આમાંથી હું નીકળીશ કે નહીં, હું છે આવો જાડો. આમાં જો આવો મોટો નાથી કેમ નીકળ્યું? આમાંથી નીકળી જઈશ. કોમેન્ટ કરજો આમાંથી નીકળીશ કે નહીં ફ્રેન્ડ્સ. કોમેન્ટ કરો આટલી જગ્યામાંથી હું ટપી જઈશ કે નહીં. હવે કાઢવો થશે. વેલ્ડિંગ નું મશીન લ્યો છે, કપાઈ ઠાઈ ગયો ફ્રેન્ડ્સ. કટર લઈને કાપો. હવે અહીંથી કેમ નીકળીશ બરાબર? હવે નીકળાત નથી. પછી કટર લઈ આવો. આમાંથી કેમ નીકળીશ? નીકળી ગયો. હવે કાં નીકળી ગયા ફ્રેન્ડ્સ. ફાઇનલી આપણે નીકળી ગયા છીએ. આપણે એનાથી નીકળી જ ગયા ફાઇનલી. માન નીકળ્યા. માન પેટ દબાઈ ગયો. તો ફ્રેન્ડ્સ આ છે નદી અને બહુ મોટી છે. તો જોઈ લ્યો. પછી કહેતા ને કે મને બતાવી નહીં ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ આપણો આ વ્લોગ તમને સારો જ લાગ્યો હશે, મને આશા છે. તો કેમ હતો? સારો હતો ને? હતો ને? સારો હોય તો કોમેન્ટ કરી લેજો અને બસ આવો ને આવો પ્રેમ આપતા રહેજો. અને ખૂબ અને સારો એવો તમારો પ્રેમ મને મળ્યો છે. તો બસ આનાથી થોડુંક આગળ પ્રેમ આપતા જ રહેજો અને મારી સાથે કન્ટિન્યુ રહેજો અને સાથ સહકાર તો આપતા જ રહેજો. તો બસ આપણે આ વ્લોગને અહીંયા સમાપ્ત કરીએ છીએ અને આ નદી નાળા એ તમે ફાઇનલી જોઈ જ લીધા આ વ્લોગમાં.
તો આ વ્લોગને આપણે અહીંયા સમાપ્ત કરી નાખીએ છીએ. તો ફ્રેન્ડ્સ, મળીએ આપણે એક નવા વ્લોગની સાથે. જય માતાજી, જય ભૂતરા બાપા, જય મા મહાદેવ. બાય બાય.